મોટી જેઠાણી થોડી પીએચડી કરેલી, ભણેલી થોડું વધારે, એટલે કહ્યું કે તમને બેન ખબર નથી, એટલા બધા પૈસા હોય જ નહીં ડોહા ડોહી પાસે, આમાં કાંઈક જરૂર કાંઈક તો રહસ્ય છે. મોટી થોડી વધારે હોશિયાર, અલગ મિટિંગ કરીને નક્કી કર્યું કે એક કામ કરીએ, આપણે નાનીને બોલાવીએ અને નાનીને આપણે ખૂબ ફોલાવીને પૂછી, ભોળી ભલી માણસ. અને એટલું યાદ રાખજો, ભોળા માણસો હોય ને એના ઉપર ભોળાનાથ પ્રગટ થાય છે. જે ખુદ ભોળો નથી ને તેને ભોળાનાથ કોઈ દી મળે જ નહીં. એ પોતે ભોળો નથી, ભોળા લોકોનો નાથ છે. ન જાનામ યોગમ જપમ ને પૂજા ન તો હમ સદા સર્વદા શંભોતોભ્યમ, એમનો ભગવાન છે. આ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર, એમનો ઈશ્વર છે મહાદેવ, એ ભગવાન શિવ છે. ગતાગમ ન હોય કે ખબર ન હોય, ન પૂજા ન વંદન ન અર્ચન ન દર્શન ન દાન દક્ષિણા, કઈ પણ ખબર ન પડે. કપટ રહિત જીવન, દંભ રહિત જીવન, દેખાવ રહિત જીવન, વાસ્તવિક જીવન, એના પર મારો મહાદેવ પ્રસન્ન રહે. ભોળાનો ભગવાન છે, ખુદ ભોળો નથી. ભોળા અને ભલા જે માણસો હોય એમનો ભગવાન, એ મારો ભોળોનાથ છે, એ શંકર છે. મહાકાઠ, અંદર કેટલા પાકા પરિપક્વ, પોતાના સ્વાર્થને કારણે બીજાનું ખરાબ કરનારા, ખરાબ બોલનારા, ઈર્ષા કરનારા, લૂચા લંપટ માણસોને ઉપર કોઈ ભગવાન પ્રસન્ન ન થાય. હું કાંઈ નથી જાણતો. આ ત્રણેય જેઠાણીઓ હંપી ગઈ. નાનીને બોલાવે છે, બેસાડે છે. અરે બે બે બહુ સારું કર્યું હોય તે, એટલા બધા બ્રાહ્મણોને ભોજન કરાયું, વસ્ત્રદાન, દક્ષિણા, કેટલું સારું કર્યું, કેટલી ભાગ્યવાળી હતી. એટલે એ તો કે આ ડોહા ડોહી પાસે એટલા પૈસા હતા. પેલી નાની કે અરે બા બાપુજી પાસે શું હોય, આપણે કઈ દઈએ છીએ ને, એ કઈ કામ કરે છે, એનું ગુજરાન માન માન ચલાવે છે. ભિક્ષાવૃત્તિ કરી લે, કોઈ થોડી ઘણી પૂજા પાઠ કરી લે, બે પૈસા કોઈ દક્ષિણામાં આપે અને પોતાનું ગુજરાન ચલાવે છે. આપણે પાસે કોઈ લાંબો હાથ કર્યો બા બાપુજી? બા બાપુજી પાસે શું હોય? તો મોટી બોલી હતી તો કે આ બધું આવ્યું ક્યાંથી? નાની બોલવા લાગી પોપટની જેમ. એક વાત યાદ રાખજો, જો જીવનમાં સફળ થવું હોય ને તો પોતાના નહીં સમજતા. પોતાના હોય એને પોતાના નહીં સમજતા. નજીકના લોકોને મેં નજીકથી જોયા છે. નજીકના લોકો જે છે એને મેં નજીકથી જોયા છે ભાઈ. પહેલે તો બોલવા લાગી, અરે શું વાત કરો, ઘરમાં કાંઈ નહીં, આજુબાજુમાંથી થોડું ઘણું દૂધ માગ્યા આવતી ને બાબાપુજીને દૂધ પાતી, અને માંડ માંડ 1 મહિનો પૂરો કર્યો બાબાપુજી. શું કરો, મારા ઘરમાં કઈ હોય ને. તો આટલું બધું આવ્યું ક્યાંથી? એ તો માંડીને કહેતો હવે. બોલવા લાગી, અરે શું વાત કરું, બાબાપુજી રોજ મહાદેવની પૂજા કરવા જાય, ભીના વસ્ત્રો લઈને આવે. હાથમાં પલળતા વસ્ત્રો હોય, પાણી ટપકતું હોય ને, ભીના વસ્ત્રો હું લઈ લઉં બાબાજીના હાથમાંથી, અને પછી મારું ઘર તો નાનું, મારા ઘર પાછળ પછવાડું અને વાડો ત્યાં તો ત્યાં વળગણીને કપડા બાબાજીને લટકાઈ દઉં, અને રોજ ભીના કપડામાંથી નીચે પાણી પડે, ટીપા ટપ 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 ટપ, રોજ ટપ 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 પાણી પડે. હું પણ ટપ ટપ વાત કરીને તો બોલીને જાણવાની તમન્ના જગ્યા છે હું બધું. અરે નીચે માટીની કોઠી, ઘરમાં દાણા નહોતા, ખાલી પડી હતી માટીની કોઠી. કાંક અમારા ઘરમાં કે દાણા પણ હોય નહીં, કઈ
ખાલી પડેલી મેં અહીંયા મૂકેલી હતી. ઉપરથી બા બાપુજીના શિવની પૂજા કરેલા ભીના કપડા, પાણીના ટીપા પડે, ટપ 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 ટપ. આખો મહિનો પાણીના ટીપા પડ્યા કોઠીમાં. સાચું કહું ને, જો જેટલા પાણીના ટીપા પડ્યા ને એટલા બધા જ મોતી બની ગયા. મોતી. પછી શું કર્યું? આખી કોઠી મોતીની ભરાઈ ગઈ. પછી શું કર્યું? એક મુઠ્ઠી મોતી લીધા મેં અને એક મુઠ્ઠી મોતી લઈ ઝવેરી પાસે ગઈ. ઝવેરીને મેં એક મુઠ્ઠી મોતી આપ્યા. ઝવેરી આમ તેમ જોયું, ઝવેરી તો ધ્રુજવા લાગ્યો. ધ્રુજવા લાગ્યો? હા. શું કહ્યું? એક મુઠ્ઠી મોતીની કિંમત હું ચૂકવી ન શકું, એટલા બધા મારી પાસે પૈસા નથી. પછી શું કીધું? એમ કહ્યું કે મારી પાસે જાય એટલે આપું, બાકી હપ્તે હપ્તે આપું. પછી શું કર્યું? અઢળક ધન લઈને આવ્યો હું. હજી તો ઝવેરી પાસે કેટલા લેવાના બાકી છે. તમે ત્રણે એટલું તો વિચારો કે આ મુઠ્ઠી મોતીની કિંમત જો ઝવેરી ચૂકવી ન શકતો હોય તો મારા ઘરમાં કોઠી ભરી મોતીની. પેલી મોટી કે કોઠી? મુઠ્ઠી મોતી, મોતી મુઠ્ઠી કોઠી. બીજી કે મોતી કોઠી મુઠ્ઠી. ત્રીજી કે મોતી કોઠી મુઠ્ઠી. હને પાતું પડી ગયું. આમ પસીનો છૂટી ગયો ત્રણેયને. એક મુઠ્ઠીની કિંમત જો આ ઝવેરી ચૂકવી ન શકે, આની પાસે કોઠી ભરી, કોઠી ભરી મોતીની કોઠી. મુઠ્ઠી કોઠી મોતી. મોટી કે નાની સાંભળ, આવતો 3 મહિનો તો બાબા પૂજન હું જ રાખવાની હો ભાઈ કે. નાની બીજા નંબરની કે બોલતી નહીં હો, મારા મા બાપુ માથા ભેરે માણસ હો. આવતો 3 મહિનો તો બાબા પૂજન હું જ રાખવાનું. ત્રીજી ઊભી થાય. હું સમજો તમે? નામ નહીં લેવાનું તમારે. આવતો 3 મહિનો બાબા પૂજન હું રાખવાની છે. ત્રણેયથી ઉભ્યું. મોટી કે હું બાબા પૂજન 3 મહિનામાં રાખવાની. બીજા નંબરની કે હું બાબા પૂજન 3 મહિનામાં રાખવાની. આવતો 3 મહિનો આવે. ત્રીજી કે નહીં, હું રાખવાની 3 મહિનામાં બાબા પૂજને. અને થયું ઉભ્યું, બાયું ચડાવીને પકડા એકબીજાના વાળ. ત્રણે જણ એવો દિવાલમાં માથા ભટકાવે. બાબા પૂજન હું રાખવાની, બાબા પૂજન હું રાખવાની. આ ત્રીજી જોવે કે જાયમું યુદ્ધ હો, બાકી મોતી વાળો. આ ચોથી નાનીને જોવે છે, 3 જણિયું ઝઘડે છે. થોડી વાર માટે ઝઘડવા દીધું. ખૂબ બાંધ્યું, ખૂબ બાંધ્યું. પછી મોટી કે એ બાંધવાનું બંધ કરો, ક્યાંક વિચારો વિચારો. આપણે આમ ઢીમણા થઈ ગયા મોટા મોટા માથામાં. નાની કહે તમે શાંત રહો, આપણે કંઈક રસ્તો કાઢીએ. આવતો 3 મહિનો કોના ભેગું બાબા પૂજે રહેવું એ નિર્ણય લઈએ. આપણે શાંતિથી થોડું વિચારીએ. આપણે મોટી કે બાબા પૂજે હું મોટી છું એટલે મારા ઘરે જ મારે રાખવાના છે. પેલી પાછી ઊભી હતી કે હજી બોલે છે તારે ઘરે રાખવાના? અંતે મોટી ભણેલી પીએચડી કરેલું એટલે એમ કહ્યું કે એક કામ કરીએ, બાબા પૂજે હું મોટી છું એટલે મારા ઘરે સારા લાગે એટલે આપણે બાબા પૂજન રાખવાના. તો કે હા બરોબર છે. પછી 1 મહિનો હું બાબા પૂજને સાચવીશ. 1 મહિનો સાચવવાનો જે ખર્ચ થાય આપણે 3 જણાએ વહેંચી લેવાનો. પાકું, ચાલો. પછી ઓલું મોતીનું શું? તો કે મોતી જેટલા બને એટલે આપણે 3 જણાએ હરખા ભાગ પાડી લેવાના. તો ઠીક, ચાલો. આપણે નાની કે 3 જણા જાઓ તમે બાબા પૂજન વિનંતી કરો, કોના ભેગું આવતો 3 મહિનો રહેવું છે. ડાય ડમરી થઈને વાળ બળ હરખા કર્યા, થોડું હરખું કર્યું બધું. મેકઅપ એ થોડોક આજુબાજુ વિખાઈ ગયો હતો, લોથપોથ થઈ ગયેલી બાંધી બાંધીને. 3 જણી આવી, નાની લઈને આવે છે. બાબા પૂજી આ મોટી, આ બીજી, આ 3 જેઠાણીઓ તમારી પાસે આશીર્વાદ માંગે છે. 3 જણી બાબા પૂજીનો ખોળો પથરીને પગે લાગી છે. બાબા પૂજીનું ધ્યાન ગયું 3ના મોઢા ઉપર. નાનીને પૂછવા લાગે કે આ બધો ઢીમણા હે ને છે આ બધા? તો નાની કે મોતી નીકળ્યા. માથામાં મોતી ઉગ્યા. માથા ભટકાઈને બાંધીને. વાત શું છે બેટા? નાની એ રજૂઆત કરી કે આ 3 ઝઘડે છે ને એમ કહે છે કે મોટી કે હું મોટી છું એટલે બાબા પૂજી આવતો 3 મહિનો મારા ઘરે રોકાશે. નાની એમ કે નહીં, મારા ઘરે રોકાશે. હવે તમારે કોના ઘરે રોકાવું એ નિર્ણય લીધો છે. મોટી કે નહીં, કોના ઘરે બાબા પૂજી રોકાય બાબા પૂજી નિર્ણય નથી લેવાનો, એ મારે લેવાનો, હું મોટી છું. બાબા પૂજી મારા ઘરે રોકાશે
અને સરસ રીતે તું હું સાચવવાની હતી, આના કરતા અમે સરસ રીતે સાચવી લઈશું બા બાપુજીને. બા બાપુજી બ્રાહ્મણ સમજે છે કે મને નહીં, મોતીને સાચવવા તૈયાર થયો છે. અંતે નિર્ણય લેવાનો. બા બાપુજી કહ્યું ભલે કોઈ વાંધો નહીં, આવતો 3 મહિનો અમે મોટી ત્યાં રહેવું અને જે કાંઈ તમે વ્યવસ્થા કરશો એ પ્રમાણે રહેવું. 3 જણીઓ ગયું જેઠાણીઓ. હવે બ્રાહ્મણે કહે છે બેટા નાની, ખૂબ તે અમારી સેવા કરી, સેવાનું તને ખૂબ ફળ મળ્યું છે બેટા, ખૂબ અભરે ભરાય, ખૂબ સુખી થાય બેટા, ને એને જાહો જલાલીથી સુંદર મકાન બનાવ, સુંદર ઘર બનાવ અને સુખ શાંતિથી બેટા રહેજે, અમારા ખૂબ આશીર્વાદ છે બેટા. અમે અમારા ઝૂંપડે જતા રહીએ, અમારા વૈભવમાં નથી રહેવું બેટા, અમે તો મહાદેવના ભક્ત છીએ. લાવ બેટા અમારા જૂના કપડા, લાવ બેટા અમારી તૂટેલી ફૂટેલી ડોલ. ના 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 બા બાપુજી તમને ન જવા દો, હવે તમારે અહીંયા જ રહેવાનું છે. નહીં 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 બેટા, અમારી સેવાનું ફળ મળ્યું હતું એવું થોડો અર્થ છે કે અમારે અહીંયા જ પડ્યું પાથરું રહેવાનું. નહીં નહીં નહીં. બાન બાપુજી તેના જૂના કપડા લઈ લે છે, તૂટેલી ડોલ લઈ અને પાછા જૂના કપડા પહેરીને જ્યાં પોતાનું ઝૂંપડું હતું ત્યાં રહેવા જતા રહે છે અને સ્વતંત્ર રહે છે. આનંદથી ભગવાન શિવની ભક્તિ કરે, દિનો વિતાવે છે, નાની હે ને લહેર કરે, સુખ શાંતિથી રહે છે, વૈભવનો કોઈ પાર નથી. અને પેલી મોટી રાહ જોવે છે કે હજી તો ભાદરવો જ હાલે છે, ક્યારે આવતો 3 મહિનો આવે ખબર નહીં. નાનીનો વૈભવ જોઈ જોઈને જીવ બાળે છે કે મેં જો રાખ્યા હોત બા બાપુજીને તો આ વૈભવ મારી પાસે હોત ને, પણ અવસર ચૂક્યા મેહુલા. જો એકવાર અવસર ચૂકી ગયો ફરી વાર અવસર ન મળે, તે અવસરને સમજો. એકવાર હાથમાંથી અવસર સરી ગયો, જીવનભર પસ્તાવાનો વારો રહે છે. એ ભાદરવો પૂરો છો, હરાદે કાગડાએ હરખું ખાધું નહીં. આસો મહિનો દિવાળી આવી, ફટાકડે સુરસુરિયા થવા લાગ્યા, કારણ કે 3 મહિનો જ દેખાય છે. કારતક મહિનો આવ્યો, અરે હજી તો કારતક હાલે, ક્યારે પૂરો થાય? કારણ કે મહિના જ નથી જાતા કોઈ રીતે, કારણ કે આવતો 3 મહિનો આવે ને બા બાપુજીને રાખો ને એ મોતી ને એ જમાવટ. પછી માગશર ને કારતક, માગશર ને પોન, માન, ફાગણ, ચૈતર ને વૈશાખ ને જેઠ ને અહાડ. વરસાદ બંધ થઈ જાય પછી છત્રી ખોલે, આમ કીર્તન પૂરું થવાની તૈયારી થાય ત્યારે ઉભા થાય. બોલો, 3 મહિનો આવ્યો ભાઈ, 8 મહિનો પૂરો થયો. એક દિવસની વાત 3 માસને દોડતી દોડતી ગઈ. એ બાપુજી, એ બા, હા બેટા કાલે 3 મહિનો શરૂ થાય, હાલો હાલો જલ્દી મારા ઘરે રહેવાનું છે. મોટી આવી, આવ ખોટી હો, ખાલી વાતો કરીને જ પૂરું કરવા વાળે. આ 3 મહિનો તમારે મારા ઘરે રહેવાનું છે તમારે. હાલો હાલો જલ્દી ડોલ લઈ લ્યો, લાવો લાવો કપડા તમારા જૂના લેજો, પણ જાડાઓ કપડા લેજો, કારણ કે 3 ભાગ પાડવાના છે મોતીના. હા બેટા લઈ લ્યો, લે બેટા આ કપડા ના ડોલ ને તાંબાનો લોટો. બા બાપુજી આવ્યા, મોટી ના કર્યો, હે ને સુંદર મજાનો ઓરડો ખોલી દીધો છે. બા બાપુજી આ મહેમાન કક્ષ છે, મહેમાનો એ રહેવાનું હોય છે. બા બાપુજી મોટું ઘર બનાવો ને તો મહેમાન કક્ષ બનાવો ને, એમ એક બા બાપુજીનો સુંદર મજાનો ઓરડો બનાવજો ઘરમાં, કે અમારા બા બાપુજીનો રહેવાનો છે. હમણાં જે ઇંગ્લેન્ડ ની અંદર ઘરે પધરામણે ગયો તો એ ઘર રૂમ ખાલી હોય, પતિ પત્ની બને આંખું સારતા કહ્યું કે અમારા બા બાપુજી આમાં રહેતા હતા. પછી મેં કોઈ આમાં રહેતા નથી, અમે એની સીજ વસ્તુ બધી જે છે તે એમને પડી છે. એમનું ટીવી બધું જ આમના પગે લાગતા, ઓરડાને પગે લાગે. એ રૂમમાં કોઈ સુવાનું નહીં, એ રૂમમાં કોઈ જા, બસ એ રૂમ પૂજાનો રૂમ છે, મારા બા બાપુજીનો રૂમ છે. કેવા ડાયા માણસો દુનિયામાં હોય છે. બા બાપુજીને આપ્યું, જો આ સુવાનું રહેવાનું આ બધું. અને જો બા બાપુજી તમારે વહેલું ઉઠવાનું હોય ને, આ અલાર્મ છે, તમે જેટલા વાગે ઉઠો ને એટલા વાગે આ મૂકી દેવાનું, અલાર્મ વાગશે એટલે તમારે ઉઠી જવાનું. સવારમાં વહેલા ઉઠવાનું છે અને તમારે મહાદેવની પૂજા કરવાની છે. હા ભલે બેટા, કાલ 3 મહિનો શરૂ થાય છે. હા બેટા, આખી રાત જાગ્યો, નીંદર આવે કઈ? મોતી હુવા દે કોઈને? આમથી આમ કરવટ બદલતી રહી, પડખા ફરતી રહી, ઘડિયાળામાં જોયા કરે. હજી તો
2 વાગ્યા છે, 3 વાગ્યા, 3:30, 4 વાગ્યા, ઠક 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 ઠક. જાગો હુતા હું, 3 મહિનો છે.